वामे स्थिता राधा श्रीश्च यस्यास्थिवक्षसि हृदि चिन्तये वर्णिवेशरमणीयदर्शनं दहासरुचिराननाम्बुजम् उदितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय नमो नमः। श्री सावर्णी गोत्रतिलकाय नमो अस्मद्गुरु समारंभां नाथयामुनमध्यमाम् लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा वन्दे गुरुपरम्परा। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा राधा बिहारी लालनी जय। श्री गोपीनाथ जी महाराजनी जय। श्री काष्ठभंजन देवनी जय। श्री विघ्न विनायक देवनी जय। श्री सिद्धेश्वर महादेवनी जय। हरि शरणम। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। निखिल है प्रत्यनेक कल्याण एकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी થી સમલંકૃત સર્વ અવતારોના અવતારી સર્વ કારણોના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થનારા બધા જ ભગવત ભક્તોને એમના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન ભગવાન શ્રી હરિને ઘણા સ્નેહપૂર્વક દંડવત પ્રણામ કરી આપણે કિંચિત આપણી શ્રવણી ઇન્દ્રિય જે છે તેને પાવન કરીએ. ભક્તો, માગસર સુધી પૂર્ણિમા એટલે ગુરુ દત્તાત્રેય ભગવાનના પ્રાગટ્ય મહોત્સવ. આ દિવસે સાક્ષાત શ્રીમન નારાયણ અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા અવધૂત સંન્યાસ આશ્રમનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે મહાસતી અનસુયા અને બ્રહ્માજીના પુત્ર એવા અત્રિ થકી પ્રગટ થયા હતા. વાત એવી હતી
કે ઋષિ અત્રિ જે અત્યારે વૈવસ્વત મન્વંતરની અંદર સપ્તર્ષિના પદની ઉપર અભિષિક્ત છે, જેમનો પ્રાદુર્ભાવ બ્રહ્માજીના સંકલ્પથી થયો હતો. એટલે અત્રિ ઋષિ જે છે એ બ્રહ્માજીની અયોનિજ સંતાન છે અને એમના લગ્ન જે છે એ દેવહૂતિ અને કરદમ જે ઋષિ હતા એની 10 કન્યાઓ પૈકીની એક કન્યા જે અનસૂયા તેમની સાથે થયા હતા. બ્રહ્માજીની આજ્ઞા પ્રમાણે અત્રિ ઋષિ સૃષ્ટિની ઉત્પત્તિ કરવાના કાર્યની અંદર જોડાવવા તૈયાર થયા. પરંતુ સર્વપ્રથમ પોતાના પિતા બ્રહ્માજીને તેઓએ કહ્યું કે પિતાજી, અમારે પ્રથમ તો તપસ્યા કરવી છે અને તપસ્યા કરી અમારે ભગવાનને પ્રસન્ન કરવા છે. બ્રહ્માજીની આજ્ઞા મેળવી અત્રિ ઋષિ તપસ્યા કરવા માટે વનની અંદર પધાર્યા. તે વખતે અનસૂયા દેવી પણ એમની સાથે હતા. અત્રિ ઋષિ તપસ્યાની અંદર આરૂઢ થઈ ગયા અને માતા અનસૂયા જે છે એ પાતિવ્રત્ય ધર્મને નિભાવતા થકા અત્રિ ઋષિની સેવા કરતા હતા. દીર્ઘકાલ પર્યંત અત્રિ ઋષિ તપની અંદર આરૂઢ રહ્યા અને એમની તપસ્યાથી પ્રસન્ન થઈને ત્રિલોકીના જે નિયંતા બ્રહ્માજી, ભગવાન વિષ્ણુ અને શિવ એ સાક્ષાત તેઓની સન્મુખ ઉપસ્થિત થયા છે. તેઓને પોતાની સન્મુખ ઉપસ્થિત થયેલા જોઈને અત્રિજી બોલ્યા કે હે દેવો, અમે તો કેવલ એક એવા વિષ્ણુ ભગવાનનું જ આરાધન કરેલું હતું, તો આપ શ્રી ત્રણેય જણા કેમ પધાર્યા? ત્યારે ત્રિલોકીના જે આ પ્રધાન દેવતાઓ જે છે તેની અંદર અન્યતમ એવા અચ્યુત વિષ્ણુ ભગવાન અત્રિ પ્રત્યે બોલ્યા કે હે અત્રિ, અમે ત્રણેય જણા એક જ શ્રીમન નારાયણના અવતાર છીએ. અમારી વચ્ચે કોઈ પણ જાતનો ભેદ નથી. અને આ વાત તો ભક્તો શ્રીમદ ભાગવતના 4th સ્કંદની અંદર દક્ષ યજ્ઞના વિધ્વંસ પ્રસંગે ભગવાન શ્રીમન નારાયણે પ્રગટ થઈને સમસ્ત ઋષિ મુનિઓની મધ્યની અંદર આ વાત પોતાના સ્વમુખે કહેલી છે અને અહીં પણ આ જ વાત કહેલી છે. ભગવાન વિષ્ણુ અત્રિ પ્રત્યે બોલ્યા કે હે ઋષિ, આપ શ્રીને જે વરદાન માંગવાની ઈચ્છા હોય તે અમારી પાસે માંગો. અત્રિ ઋષિએ કહ્યું કે હે દેવો,
અમે સૃષ્ટિની વૃદ્ધિને અર્થે અમારા પિતાની જ આજ્ઞાથી તપસ્યા પરાયણ થયા હતા, માટે કૃપા કરીને આપ અમને એ વરદાન આપો કે અમને તમારા જેવા જે છે એ પુત્ર થાય. મહર્ષિ અત્રિની વાત સાંભળી ત્રિલોકીના આ ત્રણેય પ્રધાન દેવતાઓએ અત્રિને આશીર્વાદ આપ્યો અને ત્યાંથી તે લોકો અંતર્ધાન થઈ ગયા. અને અંતર્ધાન થઈ એ લોકો પોતાનો વેશ બદલી અનસુયાની પાસે આવે છે. એ લોકો અનસુયાના સતીત્વની પરીક્ષા કરવા માંગતા હતા કે જે અત્રિના ઘરે અમે પુત્ર તરીકે પ્રગટ થવાના છીએ, એ અત્રિની પત્ની અનસુયા જે છે એ પતિવ્રતા છે કે નહીં. એટલે એ લોકો માતા અનસુયાની પાસે આવ્યા અને અનસુયાની પાસે આવી એઓની પાસે ભિક્ષા માંગી છે. ભક્તો, અત્રિ અને અનસુયા એક પવિત્ર ગ્રહસ્થ આશ્રમી છે અને જે પ્રમાણે સંન્યાસીનો પ્રધાન ધર્મ ભગવત સ્મરણ છે, વાનપ્રસ્થનો પ્રધાન ધર્મ તપસ્યા છે, બ્રહ્મચારીનો પ્રધાન ધર્મ ગુરુની સેવા છે, તે જ પ્રમાણે ગૃહસ્થનો પ્રધાન ધર્મ જે છે અતિથિની સેવા છે. માતા અનસુયાએ જોયું કે આજે મારા ઘરના દ્વાર પર 3 અતિથિઓ આવીને ઉભા રહ્યા છે. તેઓ ભિક્ષા લઈને દ્વાર ઉપર આવ્યા અને દ્વાર ઉપર આવીને જ્યાં ભિક્ષા આપવા માટે જતા હતા ત્યાં જ એ 3 અતિથિઓ જે હતા, ભિક્ષુકો હતા, તેણે કહ્યું કે દેવી, અમે આવી રીતના ભિક્ષા ન લઈએ. આપ તમારા સંપૂર્ણ વસ્ત્રોને ઉતારી દિગંબર અવસ્થાની અંદર અમને ભિક્ષા આપશો તો જ અમે ભિક્ષા ગ્રહણ કરશું. ભિક્ષુકોની આ પ્રમાણેની વાત સાંભળી અનસુયાજીના માથે તો ધર્મ સંકટ આવી ગયું. કારણ કે શાસ્ત્રોની અંદર વિધાન છે કે પતિવ્રતા નારીએ ક્યારેય પણ પોતાના પતિ સિવાય ઇતર કોઈની પાસે દિગંબર અવસ્થાની અંદર જવું નહીં. હવે એક બાજુ પોતાનું પાતિવ્રત્ય સુરક્ષિત રાખવાનું છે અને બીજી બાજુ ગ્રસ્ત આશ્રમનો જે પ્રધાન ધર્મ અતિથિ સેવા એ પણ સુરક્ષિત રાખવાની છે. માતા અનસુયા વિચાર કરવા લાગ્યા કે હવે શું કરવું. એટલે એણે પોતાના પાતિવ્રત્ય જે છે એનો પ્રભાવ બતાવ્યો. એણે વિચાર્યું કે નાના બાળક હોય અને એ નાના બાળકની પાસે એની માતા નિર્વસ્ત્ર હોય ને તો પણ કોઈ આપત્તિ હોતી નથી. તો હું પણ આ 3 ભિક્ષુઓને
મારા પાતિવ્રત્યના બલથી નાના બાળક બનાવી દો. આ પ્રમાણે જ્યાં સંકલ્પ કર્યો ત્યાં જ એ ત્રણેય ભિક્ષુક, જે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ, એ ભિક્ષુક તરીકે આવેલા હતા, એ નાના બાળક થઈ ગયા અને અનસૂયાજીની ગોદની અંદર એ રમવા લાગ્યા. અનસૂયાજીએ પરમ પ્રેમથી એને પોતાનું સ્તનપાન કરાવ્યું. 3 બાળકોનું રૂપ એટલું બધું ઉત્તમ કક્ષાનું હતું કે માતા અનસૂયાના પયોધરની અંદર દૂધ આવી ગયું અને એમણે પરમ પ્રેમથી એ 3 બાળકોને સ્તનપાન કરાવ્યું. અને પછી એ 3 બાળકોને એમને પલનાની અંદર મૂક્યા અને પ્રેમપૂર્વક એને ઝુલાવવા લાગ્યા. આ તરફ ત્રિલોકીના અધિપતિ બાળક થઈ ગયા છે. આ સમાચાર લક્ષ્મીજીને, માતા સતીને અને માતા સાવિત્રી એટલે કે બ્રહ્માણીને પ્રાપ્ત થયા અને સમાચાર આપનાર હતા નારદજી. નારદજીએ કહ્યું કે દેવીઓ, તમારા ભર્તા જે છે એ તો અનસૂયાના આશ્રમની અંદર બાળક બની ગયા છે અને એની ગોદની અંદર અત્યારે ક્રીડા કરી રહ્યા છે. નારદજીની વાત સાંભળી 3 દેવીઓ અનસૂયા માતાના આશ્રમમાં આવ્યા અને આશ્રમમાં જોયું તો સાચે જ પોતાના પતિ જે છે એ નાના બાળક બની ગયા. 3 દેવી માતા અનસૂયાને વિનંતી કરે છે કે હે માતા, અમારા આ જે ભર્તાઓ જે છે એને પૂર્વવત તમે કરી લો. 3ની વાત સાંભળી અનસૂયાજી પુનઃ પોતાના પાતિવ્રત્યનો પ્રભાવ જે છે એ બતાવે છે ને જ્યાં સંકલ્પ કરે છે એટલે 3 શિશુ હતા એ પુનઃ પોતાના મૂળ રૂપની અંદર આવી ગયા. આ બધી પ્રક્રિયાઓ ચાલતી હતી ત્યાં અત્રિ ઋષિ પણ આશ્રમની અંદર આવી જાય છે. એઓ પણ બધી જ વાત અનસૂયા થકી જાણે છે. ભગવાન શ્રીમદ નારાયણના ચરણારવિંદની અંદર બંને પતિ પત્નીઓ પડી જાય છે અને 3 દેવતાઓ આ દંપતીઓને આશીર્વાદ આપીને જાય છે કે અમે 3 જણા અમારા અંશથી તમારા ઘરે પુત્ર રૂપે પ્રગટ થશું. આ પ્રમાણે આશીર્વાદ આપી આ 3 દેવતાઓ પોતપોતાના લોકની અંદર સિધારી ગયા. તે પછી સમય આવતા સર્વપ્રથમ બ્રહ્માજીના અંશથી સોમદેવનું પ્રાગટ્ય થયું. સોમદેવ એટલે કે ચંદ્રદેવનું પ્રાગટ્ય થયું. ત્યારબાદ ભગવાન શિવના અંશથી અનસૂયાના ઘરે દુર્વાસાજીનું પ્રાગટ્ય થયું અને અંતે સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણના અંશથી અવધૂત આશ્રમનો આદર્શ પ્રસ્થાપિત કરવા માટે દત્તાત્રેય ભગવાન જે છે એ પ્રગટ થાય છે. અને દિવસ હતો માગસર સુદ પૂનમનો દિવસ. માસાના માગરશેષ ભગવાન ગીતાની અંદર કહે છે. અને એવા સમયની અંદર દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય થયું છે કે જે માસ જે છે એ ભગવાનની વિભૂતિ રૂપ છે. અને આ જ માસની અંદર વિદ્યાર્થીઓ જે છે એ વિદ્યાનું ઉપાર્જન કરવા માટે ગુરુકુલોની અંદર પ્રવેશ કરતા હોય છે. ભગવાન શ્રી કૃષ્ણ પણ માગસર મહિનાની અંદર તમે જોજો ઉજ્જૈનમાં આવેલા
સાંદીપની ઋષિના આશ્રમની અંદર વિદ્યાનું ઉપાર્જન કરવા માટે પધારેલા હતા. અને આવા આ માક્ષર મહિનાની અંદર જ્યારે ચંદ્રદેવ પોતાની પૂર્ણ કલાઓથી પ્રગટ થયેલા હોય છે, ત્યારે આ પૂર્ણ કલાથી પૂર્ણ એવા દત્તાત્રેય ભગવાનનું પ્રાગટ્ય અત્રિ ઋષિના ઘરે થાય છે. સંસારને અવધૂત આશ્રમનો ઉપદેશ આપવા માટે એ જ પરબ્રહ્મ પરમાત્મા ગુરુ રૂપ ધારણ કરીને આજે માક્ષર મહિનાની અંદર પ્રગટ થયા છે. કારણ કે વિદ્યાર્થીઓને ઉપદેશ આપવાનો છે, અને ઉપદેશ જે છે એ કેવલ ને કેવલ ગુરુ જ આપી શકે, બીજું કોઈ ના આપી શકે. સમય જતા ચંદ્રદેવ અને દુર્વાસા ઋષિ તો ગ્રહસ્થ આશ્રમની અંદર પ્રવેશ કરી દે છે, પરંતુ દત્તાત્રેય મહારાજ જે છે એ અવધૂત આશ્રમનો સ્વીકાર કરે છે. કેટલાક પુરાણોની અંદર દત્તાત્રેય ભગવાનના પણ લગ્ન થયા હતા એવી કથા આવે છે, પરંતુ એની અંદર કલ્પભેદ છે. દત્તાત્રેય ભગવાન એ અવધૂત આશ્રમનો ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરવા માટે અત્રિ ઋષિના ઘરે પ્રગટ થયા હતા. દત્તાત્રેય આજે નામ જે છે એનો અર્થ શું થાય? તો શાસ્ત્રકારો આ દત્તાત્રેય નામની વ્યુત્પત્તિ કરતા થતા પોતે કહે છે, દત્તો મયા અહમ ઇતિ યદ ભગવાન સ દત્તઃ, અર્થાત કે હું મારું સ્વરૂપ તમને અર્પણ કરું છું, આપી દેઉં છું, એટલે માટે દત્તાત્રેય પોતાનું સ્વરૂપ અત્રિ ઋષિને અર્પણ કરી દીધું, દાનમાં આપી દીધું, એટલે એ ભગવાન જે છે એ દત્તાત્રેયના નામથી પ્રસિદ્ધ થયા હતા. ભક્તો, સમય જતા એમણે અવધૂત આશ્રમનો સ્વીકાર કર્યો છે. ભક્તો, નારદ પરિવ્રાજક ઉપનિષદની અંદર 6 પ્રકારના સંન્યાસી બતાવેલા છે. પુરાણોની અંદર તમે જુઓ તો 4 પ્રકારના સંન્યાસીઓનું વર્ણન છે. મહાભારતની અંદર તમે જોજો શાંતિ કુચિદક, બહુદક, હંસ અને પરમહંસ. પરંતુ નારદ પરિવ્રાજકો ઉપનિષદની અંદર આ 4 ઉપરાંત 2નો વધારો જોવા મળે છે. એમાં 5મા સંન્યાસી જે છે એ તુર્યાતીત અને 6ઠા સંન્યાસી જે છે એ અવધૂત. અવધૂત સંન્યાસી એ સર્વોત્તમ સંન્યાસી કહેવામાં આવે છે. અને દત્તાત્રેયે અવધૂત આશ્રમનો સંન્યાસ આશ્રમની અંદર પણ અવધૂત સંન્યાસીની સર્વશ્રેષ્ઠતા પ્રતિપાદન કરવા માટે કે અવધૂત સંન્યાસી કેવા હોવા જોઈએ એનો ઉચ્ચ આદર્શ પ્રસ્થાપિત કરવા માટે અવધૂત આશ્રમ જે છે, સંન્યાસ આશ્રમની અંદર આવતો જે અવધૂત સંન્યાસી જે છે એ સ્વીકાર કરેલો હતો. અને એમના શિષ્ય તમે જોજો કેવા થયા. સહસ્ત્રબાહુ અર્જુન એ દત્તાત્રેયના શિષ્ય છે. ભગવાન શ્રી કૃષ્ણના વંશધર યયાતિ રાજાના સુપુત્ર જદુ રાજા એ પણ દત્તાત્રેયના શિષ્ય છે.
સાક્ષાત હિરણ્યકશિપુના પુત્ર પ્રહલાદજી અને નરસિંહ ભગવાનના કૃપાપાત્ર એવા પ્રહલાદજી એ પણ આ દત્તાત્રેય ભગવાનના શિષ્ય છે. એ દત્તાત્રેય ભગવાનની કૃપાથી સહસ્ત્રાર્જુન જે છે એ આ સંપૂર્ણ ધરાતલનું સપ્તદ્વીપવતી પૃથ્વીનું એક ચક્ર શાસન જે છે એ પ્રાપ્ત કરતો હતો. અણીમાડિક 8 સિદ્ધિઓ જે છે એ દત્તાત્રેય ભગવાનની કૃપાથી સહસ્ત્રાર્જુનને પ્રાપ્ત થઈ હતી. અપ્રતિમ બલ, અપ્રતિમ ઐશ્વર્ય એ બધી જ વસ્તુ દત્તાત્રેય ભગવાનની કૃપાથી સહસ્ત્રાર્જુનને પ્રાપ્ત થઈ હતી. એમ કહેવાય છે કે સહસ્ત્રાર્જુન જેવો રાજા આજ લગીના ભૂમંડળની પર કોઈ થયો નથી. એ સહસ્ત્રાર્જુન જે છે એ પણ ભગવાન શ્રી કૃષ્ણના વંશધરની અંદર આવે છે. કે લાગ લગાટ 80 વર્ષ લગીન વિષયોનો ઉપભોગ કરવા છતાં પણ એ સહસ્ત્રાર્જુનના બળની અંદર કે એના ઐશ્વર્યની અંદર ક્ષીણતા આવેલી ન હતી. એ દત્તાત્રેય ભગવાનની કૃપાનું ફલ હતું કેવલ. દત્તાત્રેય ભગવાને પોતાના જીવનની અંદર 24 ગુરુ કરેલા હતા અને 24 ગુરુની અંદર પંચભૂત પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ ઉપરાંત સર્પ છે એને પણ એમણે ગુરુ કરેલા હતા. કપોતને પણ પોતાનો ગુરુ કરેલો હતો. મત્સ્યને પણ પોતાના ગુરુ કરેલા હતા. હાથીને પણ પોતાના ગુરુ કરેલા હતા. હિરણને પણ પોતાના ગુરુ કરેલા. દરેક જગ્યાથી એમણે ગુણોદ્ગ્રહણ કર્યા અને ગુરુ ગ્રહણ કરીને એ બધાને એણે ગુરુ કર્યા અને બધાના એ શિષ્ય થઈ ગયા હતા. દત્તાત્રેય ભગવાનના આજે 24 ગુરુઓ જે છે એ 24 ગુરુની વાત જે શ્રીમદ ભાગવતની અંદર એકાદશ સ્કંધની અંદર 6, 7, 8 ને 9 અધ્યાયની અંદર આવે છે. જ્યાં ઉદ્ધવજીના પૂછવાથી ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ યદુ અને દત્તાત્રેયનો જે સંવાદ થયો હતો એ સંપૂર્ણ સંવાદ જે છે એ ઉદ્ધવજીને સંભળાવે છે. આમ તુચ્છમાં તુચ્છ વ્યક્તિ પાસેથી પણ દત્તાત્રેય મહારાજે ગુણ ગ્રહણ કરેલો હતો ને એને પોતાના ગુરુ બનાવેલા હતા. સામાન્યમાં સામાન્ય મધમાખી જે છે મધમાખીમાંથી પણ એમણે ગુણ ગ્રહણ કરેલો હતો. 4 કરોડ અને લોકોને શીખવાડ્યું કે મનુષ્યએ હંમેશા પોતાના જીવનની અંદર દરેકમાંથી ગુણ જ ગ્રહણ કરવો જોઈએ, કોઈને દુર્ગુણ લેવો ન જોઈએ. એ વાત દત્તાત્રેયે સંપૂર્ણ જગતને શીખવાડી છે ભક્તોને. એટલે માટે ગુરુપદની ઉપર બિરાજમાન થયા છે. પ્રથમ એમનું નામ દત્તાત્રેય હતું, પરંતુ આ પ્રમાણે લોકોને ઉપદેશ આપ્યો અને લોકો પાસેથી ઉપદેશ ગ્રહણ કર્યો એટલે એ ગુરુ દત્તાત્રેયના નામથી ઓળખાય. આજે પણ એમ કહેવાય છે કે ગુરુ દત્તાત્રેય ચિરંજીવી છે અને અધિકારી વ્યક્તિઓને એમના દર્શન થાય છે. ગિરિરાજ ગિરનારની ઉપર ગુરુ શિખર એવા ત્યાં એમના ચરણાર વિંદર પણ જોવા મળે છે. લોકોની માન્યતા છે કે આજે પણ સોલાપુર નામના નગરની અંદર દત્તાત્રેય ભગવાન કોઈક અને કોઈક વેશ ધારણ કરીને કોઈની પાસે ભિક્ષા માંગવા માટે આવે છે. અધિકારી મનુષ્ય જે છે એ એમના દર્શન કરીને કૃતાર્થ થાય છે, પરંતુ જે અનધિકારી વ્યક્તિઓ જે છે એ એમની સામે એ પરમાત્મા આવે છે છતાં પણ એના એ દર્શન કરી શકતા નથી. ભારત વર્ષની અંદર અવધૂતોની એક પરંપરા છે. દત્ત સંપ્રદાય પણ આખો આ સનાતન હિન્દુ ધર્મની અંદર જોવા મળે છે.
જેના અનુયાયીઓ જે છે એ ભારત વર્ષની અંદર ઠેર ઠેર જગ્યાએ જોવા મળે છે. આવા દત્તાત્રેય ભગવાન જે છે એણે મનુષ્ય માત્રને એવો ઉપદેશ આપ્યો કે મનુષ્યોએ હંમેશા સામાન્યમાં સામાન્ય વ્યક્તિમાંથી પણ ગુણ જ ગ્રહણ કરવું જોઈએ, ક્યારેય કોઈનું દુર્ગુણ લેવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિની અંદર કોઈક ને કોઈક દુર્ગુણ તો હોવાનું જ છે અને ગુણ પણ હોવાનો છે. તો મનુષ્યએ હંમેશા એ વ્યક્તિમાંથી હંમેશા ગુણ જ ગ્રહણ કરવો જોઈએ, એનો દુર્ગુણ ક્યારેય પણ ન લેવો જોઈએ. એવો ઉપદેશ જે છે એમણે પ્રાણીઓને આપેલું છે. એવા દત્તાત્રેય ભગવાનનો પ્રાગટ્ય મહોત્સવ જે છે એ માગસર સુદ પૂનમને દિવસે ભક્તો હોય છે. એ દિવસે પરમ પ્રેમ પૂર્વક દત્તાત્રેય ભગવાનની વંદના કરવી, એમનું આરાધન કરવું, એમની સ્તુતિ કરવી, પૂજા કરવી. ભક્તો, આ દત્તાત્રેય ભગવાનનું જીવન ચરિત્ર જે છે એ કિંચિત શ્રીમદ ભાગવતની અંદર જોવા મળે છે, મહાભારતની અંદર જોવા મળે છે, પરંતુ એમનું વિસ્તારથી વર્ણન જે છે એ ભવિષ્ય પુરાણની અંદર જોવા મળે છે. ત્યાં અત્રિની તપસ્યાનું પણ વર્ણન છે, અનસુયાજીની પરીક્ષા લીધી તેનું પણ વર્ણન છે. આ ઉપરાંત પદ્મ પુરાણની અંદર પણ દત્તાત્રેય ભગવાનનું જીવન ચરિત્ર જે છે એ જોવા મળે છે. એ બધી વસ્તુમાંથી સાર સંગ્રહ કરીને તમને બધાને આ દત્તાત્રેય ભગવાનનું જીવન ચરિત્ર કહ્યું છે ભક્તો. અને ભક્તો, દત્તાત્રેય ભગવાનને પ્રાગટ્ય જ્યારે હોય ત્યારે એમને પરમ પ્રેમથી વંદન કરજો, સ્તુતિ કરજો, નમસ્કાર કરજો, કારણ કે એ પ્રાણી માત્રના ગુરુ પદની ઉપર અત્યારે બિરાજમાન છે.